₹1,00,000નું સુવાક્ય વાંચ્યું અને એ પણ ₹1,00,000ના પુસ્તકમાંથી. શાહબુદ્દીન રાઠોડે લખેલા પુસ્તકનું નામ છે ₹1,00,000ની વાત. તેમણે એક બહુ જ સરસ વાત લખી છે કે પ્રવાસ ભૂમિનો હોય ત્યાં સુધી પરિગ્રહના પોટલાનો માત્ર ભાર લાગે છે, પણ પ્રવાસ જ્યારે પહાડ પરનો હોય ત્યારે એ બોજ લાગે છે. ભૂતકાળને ભૂલી જાઓ, જે વીતી ગયું એને યાદ ન કરો, એવું કહેવું સરળ છે, પણ આ ભૂતકાળને ભૂલવો કઈ રીતે? શાહબુદ્દીન રાઠોડે લખ્યું છે કે ભૂતકાળને ભૂલવાનો એક જ રસ્તો છે. વર્તમાન પર સંપૂર્ણ ધ્યાન આપવાથી ભૂતકાળ ભૂલાઈ જાય છે. માનવી જીવનમાં કોઈ પણ સર્જનાત્મક પ્રવૃત્તિ શરૂ કરે એ જ ક્ષણે તે વર્તમાનમાં હોય છે. સર્જન ગમે તે પ્રકારનું હોય, કઠોર પરિશ્રમ વગર એ થઈ શકતું નથી. ભૂતકાળને ભૂલવાનો અર્થ જૂની યાદોને ભૂંસી નાખવાનો નથી, એની સાથે સમાધાન કરી લેવાનો છે. જે કંઈ વીતી ગયું છે એની સાથે જ્યારે આપણે શાંતિ કરાર કરીએ છીએ ત્યારે એમાંથી બહાર આવી શકીએ છીએ. એ સ્મરણપટ પર ભલે ને વર્ષો સુધી રહે, પણ જ્યારે એ આપણને ડિસ્ટર્બ કરવાનું બંધ કરી દે ત્યારે એમાંથી મુક્ત થઈ શકીએ. ધ બેસ્ટ વે ટુ ફોરગેટ ઇઝ ટુ ફિલ. જો કશુંક ભૂલવું હોય તો કશુંક નવું નિર્માણ કરવું પડે છે. નવા લોકો સાથે નવા સ્મરણો, નવી યાદો, નવી વાતો, નવા અનુભવો. જૂની યાદોને ભૂંસી નથી શકાતી, પણ નવી યાદો વડે રિપ્લેસ કરી શકાય છે. માણસ પોતાના ભૂતકાળને ત્યાં સુધી જ યાદ કરે છે જ્યાં સુધી એનો વર્તમાન નબળો હોય છે. વર્તમાન જેવો સશક્ત અને સભર બની જાય છે, ભૂતકાળ આપમેળે એની અસર ગુમાવી દે છે. જ્યાં સુધી આપણે પાછલું પ્રકરણ વાંચ્યા કરીએ છીએ ત્યાં સુધી આગલા પ્રકરણની શરૂઆત નથી કરી શકતા. ઘા રૂઝાવવા માટે એને વારંવાર અડકવાનું બંધ કરવું પડે છે. નવું પ્લેલિસ્ટ, નવી હેરસ્ટાઇલ, નવા સ્થળે નવા પ્રવાસો, નવા કાફે, નવા કપડાં અને નવા ઉદ્દેશ્ય. ભૂતકાળ રોકાણ માટેનું સ્થળ છે, રહેઠાણ માટેનું નહીં. એક પ્રકરણ બગડવાથી પુસ્તક નથી બગડતું. અન્ય કોઈના જીવનમાં ગેસ્ટ અપિયરન્સ ભજવવા કરતાં આપણા જીવનનું લીડ કેરેક્ટર બનવું શું ખોટું? એમના જીવનમાં એક નાનકડું પાત્ર ભજવવા માટે ક્યાં સુધી ઓડિશન આપ્યા કરવાના? ભૂતકાળનું નિશાળના દફતર જેવું હોય છે. એમાં ઘણા લેસન્સ રહેલા હોય છે, એટલે વજનદાર હોય છે. એ પાસ્ટનું નહીં, પાઠનું વજન છે. આગલા ધોરણમાં પહોંચી જશું, પછી પુસ્તકો બદલાઈ જશે.